નમસ્કાર મિત્રો, રાધે રાધે. મિત્રો, આજે અમે તમને એવી માહિતી જણાવીશું જેનાથી તમને ઘણો એવો લાભ થઈ શકે છે. તો આ માહિતીને ધ્યાનથી સાંભળજો. મિત્રો, આજના યુગમાં મોટા મોટા શહેરોમાં વધારે પડતા ઉદ્યોગો સ્થાપિત થયા છે અને તેના કારણે હવા પ્રદૂષણ વિપુલ પ્રમાણમાં થઈ રહ્યું છે અને આ પ્રદૂષણોને લીધે આપણા જીવનમાં અનેક પ્રકારની બીમારીઓ આવી શકે છે અને આપણે બીમારીનો ભોગ બની જઈએ છીએ. તો આવી બીમારીઓ સામે આપણે રક્ષણ મેળવવા માટે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને જો કોઈ પણ પ્રકારની બીમારી આવે તો આપણે દવા લઈને તેને મટાડી શકીએ છીએ. પરંતુ જો તમે દવા લેવા ન માંગતા હોય તો શું કરવું? તો આજના વિડીયોમાં અમે તમને એવા ઉપાયો જણાવીશું જેનાથી તમને ક્યારેય દવા લેવાની જરૂર જ નહીં પડે અને તમારું શરીર એકદમ સ્વસ્થ રહે છે. તો આ ઉપાયો વિશે જાણકારી મેળવતા પહેલાં અમારી ચેનલમાં નવા આવેલા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો. તો ચાલો મિત્રો, નંબર 1થી આ ઉપાયો વિશે માહિતી મેળવીએ. નંબર 1, અમુક લોકોને રાત્રે મોડા સૂવાની અને સવારે મોડા ઉઠવાની ટેવ હોય છે. જે લોકો રાત્રે મોડા સુધી જાગે છે તેમનું મગજ યોગ્ય રીતે કાર્ય કરતું નથી અને તેનામાં ચીડિયા પણ આવવા લાગે છે. જે લોકો સવારે મોડા ઉઠે છે તેમને જરૂરી એવા પોષક તત્વો મળતા નથી, કેમ કે ઓઝોન જેવા તત્વો વહેલી સવારે વધુ માત્રામાં હોય છે. આથી જે લોકો રાત્રે વહેલા સૂઈ જાય છે અને સવારે વહેલા ઉઠી જાય છે તેને કોઈ પણ પ્રકારની બીમારી થતી નથી. આથી રાત્રે વહેલા સૂવું અને સવારે વહેલા ઉઠવું એ એક પ્રકારની દવા છે. નંબર 2, જે લોકો સવારે વહેલા ઉઠીને કસરત યોગ કરે છે તેમનું શરીર સ્વસ્થ અને મજબૂત હોય છે. વહેલી સવારે ધ્યાનમાં બેસીને ઓમ શબ્દનો જાપ કરવો જોઈએ. આવું કરવાથી તમારું મન શાંત રહેશે અને તમારી દ્રષ્ટિ પણ મજબૂત બને છે. તમે કોઈ પણ કાર્ય શાંત રીતે પૂર્ણ કરી શકો છો. આથી વહેલી સવારે ઉઠીને ઓમ મંત્રનો જાપ કરવો એ પણ એક દવા સમાન જ છે. નંબર 3, વાસ્તુશાસ્ત્ર અનુસાર પ્રાચીન યુગમાં સાધુ સંતો વહેલા ઉઠીને યોગ, પ્રાણાયામ અને અનેક પ્રકારની કસરતો કરતા હતા. આથી તેમનું શરીર ખૂબ મજબૂત જોવા મળે છે. દરરોજ સવારે યોગ કરવાથી તમારું મન એકદમ શાંત બને છે. તમારી વિચારવાની શક્તિ ખૂબ સારી રહે છે. જ્યારે પ્રાણાયામ કરવાથી તમને શરીરના કોઈ પણ પ્રકારના રોગ થતા નથી અને શરીરના તમામ સાંધાઓ ખૂબ મજબૂત બને છે. પ્રાણાયામ કરવાથી તમારા શરીરની ઉર્જામાં પણ સારો એવો વધારો થાય છે. જ્યારે કસરત કરવાથી તમારું શરીર એકદમ લચીલું બને છે અને તમારા શરીરના હાડકાઓ ખૂબ મજબૂત બને છે. આથી નિયમિત રીતે યોગ, પ્રાણાયામ અને કસરત કરવાથી સારા એવા ફાયદાઓ થાય છે. આથી આ પણ એક પ્રકારની દવા જ છે. નંબર 4, અમુક માણસને ચાલવાની ટેવ હોય છે જ્યારે અમુક લોકો ખૂબ આળસુ હોય છે જે થોડું એવું પણ ચાલી પણ શકતા નથી. જે લોકો નિયમિત રીતે ચાલે છે તેમનું પેટ સાફ રહે છે અને તેના શરીરની પાચન શક્તિ પણ સારી રહે છે. જ્યારે જે લોકો ખૂબ ઓછું અથવા ચાલતા નથી તેના શરીરની પાચન શક્તિ નબળી રહે છે, જેના કારણે તેને લીધેલ ખોરાકનું યોગ્ય રીતે પાચન થઈ શકતું નથી અને તેના કારણે પેટ સંબંધિત સમસ્યાઓ જેવી કે કબજિયાત, ગેસ, એસિડિટી આવી અનેક પેટ સંબંધિત બીમારી થાય છે. આથી દરરોજ ઓછું પણ ચાલવું એક ખૂબ જરૂરી છે. આથી નિયમિત ચાલવું એ પણ એક પ્રકારની દવા જ છે. નંબર 5, સામાન્ય રીતે આપણા હિન્દુ ધર્મ મુજબ અનેકવાર તહેવાર ઉજવવામાં આવે છે. ત્યારે જે લોકો ઉપવાસ કરે છે તે લોકોને ખૂબ જ ફાયદો થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ ઉપવાસ કરે છે ત્યારે તેનું પેટ ખાલી હોય છે અને પેટ ખાલી હોવાથી તેના શરીરની અંદર દરેક ધમનીમાં યોગ્ય રીતે લોહી મળી રહે છે. આથી તેનું પેટ સારું રહે છે અને તેને તે સમયે પેટ સંબંધિત કોઈ પણ સમસ્યા થતી નથી. આથી ક્યારેક ઉપવાસ કરવો પણ જરૂરી છે. આથી ઉપવાસ પણ એક પ્રકારની દવા જ છે. નંબર 6, સૂર્યપ્રકાશ પણ એક પ્રકારની દવા જ છે. જેમ કે આપણા શરીરમાં વિટામિન ડીની ઉણપ હોય તો ડૉક્ટર આપણને
તડકામાં બેસવાની સલાહ આપે છે, જેનાથી તમારા શરીરમાં વિટામિન ડીની ખામી છે એ દૂર થાય છે. જ્યારે નાના બાળકોને બંધ ઘરમાં રાખવાના બદલે તેને ખુલ્લી જગ્યામાં જ્યાં સૂર્યપ્રકાશ આવે ત્યાં રમવા દેવા જોઈએ. જે બાળકો તડકામાં રમે છે તેના હાડકાં એકદમ મજબૂત રહે છે અને જે વ્યક્તિ વહેલી સવારે તડકામાં ચાલે છે તેમને પગના સાંધા ક્યારેય પણ દુખતા નથી. આથી સૂર્યપ્રકાશ પણ એક પ્રકારની દવા જ છે. નંબર 7, સામાન્ય રીતે આપણા ઘરમાં પાણીયારે માટલું કે ગોળો હોય છે, તેમાં રહેલું ઠંડુ પાણી પણ એક પ્રકારની દવા સમાન જ છે. આથી જે લોકોના ઘરમાં ભલે ફિલ્ટર હોય પણ માટલું હોવું ખૂબ જરૂરી છે. માટલાનું ઠંડુ પાણી પેટ સાફ કરવામાં ખૂબ મદદ કરે છે અને પાચન તંત્ર માટે પણ ફાયદાકારક છે. માટલાનું પાણી બીપી કંટ્રોલ કરે છે અને સાથે ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. માટલાનું પાણી પીવાથી શરીરમાં રહેલી ઇલેક્ટ્રોલાઇટની કમી દૂર થાય છે. ગળામાં ખારાશ હોય તો તે પણ દૂર થાય છે. આથી માટલાનું પાણી પીવું એ એક પ્રકારની દવા જ છે. નંબર 8, તાળી પાડવી એ પણ એક પ્રકારની દવા જ છે. સામાન્ય રીતે તાળી પાડવાથી આપણા શરીરના સ્નાયુઓ ખેંચાય છે. તાળી પાડવાથી શરીરના તમામ અંગો જલ્દીથી કામ કરવા લાગે છે અને મનને શાંતિ મળે છે. તાળી પાડવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. સાથે સાથે કોઈ પણ પ્રકારના સંધિવા હોય તો તે પણ મટી જાય છે. તાળી પાડવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશનમાં વધારો થાય છે. આથી દરરોજ આપણે થોડોક સમય તાળી પાડવી જોઈએ, જેથી કરીને આપણે કોઈ પણ પ્રકારની દવાનું સેવન ન કરવું પડે. નંબર 9, જ્યારે આપણે જમવા બેસીએ ત્યારે ખોરાકને સારી રીતે ચાવવો જોઈએ. અમુક લોકોને ખૂબ ઝડપથી જમવાની ટેવ હોય છે. જે લોકો ખૂબ ઝડપથી જમીને ઊભા થઈ જાય છે તેના શરીરમાં ખોરાકનું યોગ્ય રીતે પાચન થતું નથી અને તેના કારણે તેને પેટ સંબંધિત રોગો જેવા કે કબજિયાત, ગેસ, એસિડિટી વગેરે થાય છે, જેના કારણે તેને દવા લેવી પડે છે. જ્યારે જે લોકો ખોરાકને યોગ્ય રીતે ચાવે છે તેના શરીરમાં ખોરાકનું યોગ્ય રીતે પાચન થાય છે અને તેને પેટ સંબંધિત કોઈ પણ પ્રકારની બીમારી થતી નથી અને તેનું શરીર એકદમ સ્વસ્થ રહે છે. આથી ખોરાકને યોગ્ય રીતે ચાવવો એ પણ એક પ્રકારની દવા જ છે. નંબર 10, જ્યારે આપણે જમી લઈએ ત્યાર પછી થોડો સમય ચાલવું જોઈએ અને જમ્યા બાદ જે લોકો વજ્રાસનમાં બેસે તેમને ખૂબ જ ફાયદો થાય છે. જમ્યા બાદ વજ્રાસનમાં બેસવાથી પાચન શક્તિમાં વધારો તો થાય છે, પરંતુ બીજા કેટલાક ફાયદાઓ પણ થાય છે. જેમ કે આપણા બંને સાથળ મજબૂત બને છે. જે લોકો આ આસન કરે છે તેમને સાથળ અને પગની પિંડીનો દુખાવો થતો નથી. શરીરની અંદર રહેલ ગેસને દૂર કરવા માટે આ આસન ખૂબ લાભદાયી છે. આ ઉપરાંત પેટ સંબંધિત કોઈ પણ વિકારો દૂર થાય છે. સ્ત્રીઓમાં માસિક સ્ત્રાવની અનિયમિતતાને નિયંત્રિત કરે છે. આ આસન કરવાથી અનેક ફાયદાઓ થાય છે. આથી વજ્રાસન કરવું એ પણ એક પ્રકારની દવા જ છે. તો મિત્રો, અમે આશા રાખીએ છીએ કે અમે જણાવેલ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જે મિત્રો વિડીયોને અંત સુધી નિહાળી રહ્યા છે તેમનો ખૂબ ખૂબ આભાર.